હા કેમ છે? આ બધા છે ને કપા ઉગવા મળ્યો. કપા ભાંગી નાખ્યો અમારો બધે 5 દી સુધી મસ્ત મજાના લીલે મોજ કરી અહીં ખાવા પીવાની. કેટલા આ બધા કપાયા ઉગી ગયા. તો હેલો ટિફિન કેમ છો બધા મજામાં જ છે? તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો છે ને અત્યારે જવું છે મારે ખેતર કેમ કે હું કીધું ને 6-7 દિવસ થઈ ગયા હું ખેતર આટો મારવા નહીં ગયો ને વરસાદ પછી તો આજ પહેલી વખત આ ખુલ્લું વાતાવરણ છે. હું તમને દેખાડું જો આ બધું અત્યારે છે ખુલ્લું વાતાવરણ છે. બાકી તો કેદુંનું છે ને કંઈ ખુલ્લું વાતાવરણ હતું ને નીકળો વરસાદ જ આવતો લગાતાર. આમ કેટલા દિવસ 7 દિવસ થયા ને એટલે કલાકો ગણી તો એની લગભગ જાજી થઈ જાય 24, 48 આમ જાજી કલાકો થઈ જાય. એટલા દિવસથી આપણે છે ને વરસાદ જ હતો ને અત્યારે છે ને ખેતર આટો મારો જાવ કપા કેવો છે જોવા જઈએ. આમ નુકસાન તો લગભગ જાદુ થઈ ગયું છે ને થઈ જ ગયું છે, એમાં કંઈ ઘટે નહીં. હું છે ને ગાયકમાં પહેલાં ખેતર આટો મારતા તો અત્યારે છે ને હું આવી ગયો છું ખેતરમાં આટો મારવા. હું તમને દેખાડું આમ જો કપા છે ને બધું આવો બધું થઈ ગયો, સુકાઈ ગયો બધું ને કારો થવા માંડ્યો બધો કપા. એટલે હવે કંઈ ખેડૂને કાંઈ આશા ન હોય ને હું છે ને તમને દેખાડું કપાની અંદર છે ને ડાબકા આવ્યા હતા ને કપા ઉગી ગયો પાછો. હા કેમ છે? જો આ બધા છે ને કપા ઉગવા મળ્યો ને આમાં બધે આખામાં આમ જ હાલત છે ઠિયાટુથી. આમ આ કપા છે ને ખાલી એટલો જ આ છે ને 2 દિન હાર એ જ લીલી છે ને પણ કામ નહીં હું સમજો બધું આ કપા ઉગી ગયો. કપા ઉગતો જાય હવે આ કંઈ કામનું નહીં. અને આ બાજુ છે ને આપણે આમાં મગ હતા, મગ છે ને તો મગ એ બધે ખરાબ જો તમને આ બધે તો ખરાબ થતા જાય મગ ને. ખેતર આવ્યો ને તો મને આગળ ખબર પડી કે અહીંયા લીલ કબર આવે છે. કેદું લીલ કબર આવે છે ને ત્યાં અહીંથી હું આગળ પહેલાં આવ્યો ને ત્યાં અહીંયા ઊભો હતો લીલ. અહીં જરા એના પગલાં ઠેઠ અમારે મેડાને હેઠેથી વી આવે છે. હા લીલ એક કવર આવે જો આ બધે છે ને અહીંથી અમને વહી ગયું અને એક છે ને ઓલા લીમડો છે નાથી નીકળી જાય છે. જો આવી રીતનો આ કાંક ખેડૂત આવી રીતનો આ કાંક કપાસ છે અમારો ને આ સાઈડ તો હાવ બગડી ગયો. આ ખેતર તો એટલો છે, બાકી ઓલા 2 ખેતર છે ને હાવ બગડી ગયો. કાંઈ આમ આશા નથી ખસોડો કાંક થાય એવું નહીં કે એકાદો ડબકા બધાય ડબકા ઓલા થતા જાય ઉગતા જાય. આમાં શું કરવું? બાકી જો આ એટલું કાંક આ બધું આપણું નુકસાન આવ્યું. આ કપાસ હતો ઠેડું આ કપાસ છે આપણો ને ઓલી પણ ઠેઠ છે ને આપણું હેમર છે પણ હેમરમાં કાંઈ એટલું બધું હેમર આખું પડી ગયું ને એમાં કાંઈ થાય એમ નથી. આવી રીતના બધું આ નુકસાન થઈ ગયું કપાનું. હવે શું કરવું? તો હવે તો આ ખાલી ચોમાસું થાય ને ચોમાસામાં કંઈ લાભ ન મળે તો એ બધું ફેલ જાય આપણે. તો યાર આવું કાંઈક ખેતરમાં છે ને હું હવે વલબા જાઉં આટો મારો. એ સાઈડ કેવું છે આ તો મેં સ્ટાર્ટિંગમાં તમને દેખાડ્યું. સ્ટાર્ટિંગમાં જ આવું બધું ખરાબ થઈ ગયું તો ઓલી બાજુ બધું રેડી જશે ને કાંઈ હશે નહીં. આવી બધી એમાં નુકસાની થઈ જશે. પાંચ થી 6 દિવસ કોઈ આટો મારવા આવ્યું નહીં. તમે જો લગાતાર લીલ છે ને 5-6 દિવસ અહીંયા નહીં રહે કેમ કે આ છે ને ખાવા માંડ્યો છે બધું. સમજો તમે આ બધું રૂંધી નાખ્યું, આખું બધું ખરાબ કરી નાખ્યું. ને અહીં જો આને બેહો રહે બધી કેમ કે અહીંયા જો અહીં બેહવાનું છે. લીમડો મસ્તનો છે એટલે અહીં બેહારે કપાવો ભાંગી નાખ્યો અમારો બધે. તો 5-6 દિવસ મસ્ત મજાના લીલે મોજ કરી અહીં ખાવા પીવાની કે કોઈ છે નહીં. ચાલો આપણે મજા આવશે. 5 દિવસ છે ને કોઈ ખેતર આટો મારવા નથી એવું. કપા બપાને કોઈ જોવા બોવાય નહીં. આવી રીતનું છે બધું. વરસાદ જ એટલો હતો ખેતર કેમ આટો મારવા આવું બોલો. ને હું તમને ઓલી બાજુ લઈ જાઉં. હવે અત્યારે છે ને હું આવી ગયો છું ઓલા હેઠેથી એટલે આ હેઠે એ હેઠે મેડન છે. આ હેઠે આવી ગયો ને આ હેઠે બધું એમ જ છે. કપા તમે પહેલાં આમાં ઉતારી લીધો હતો બધું ને આમ જો હજી તમને એક દેખાડું. આ કેટલાય ઉગી ગયેલા છે. આ બાજુ તો આમ સીધા કાયદેસર કોતરા નીકળી જાય ને એવું દેખાડું. જાય આ બધે જો તમે કેટલા આ બધે કપાયા ઉગી ગયા. આમ હા બીજો કપા ડાયરેક્ટ વાવો નહીં તો હાલે તમારે એવું બધું થઈ ગયું. આ બધો કપા આખો ઉગી ગયો હમણાં અને જમીનમાં નાખી ગયો એટલે પાછું ઉગવાનું ચાલુ છે. પણ કામનું શું આ બધું છે ને અહીંયા છે ને થોડોક અમે તેલ નાખતા. આ બાજુ કંઈ વાવ્યું નહોતું આમનું હતું. ખાલી આમનું તેલ સોંપી જશે જેવા તેવા આમ સાટી જશે એને હાથે આ બધે થઈ જાય. પણ આ કામનું શું બધે ડારખાસ છે બરાબર તેલ કંઈ થાય નહીં. હું હેમર દેખાડું ઓલી બાજુ હેમર છે ને એ આખું પડી ગયું અરે નુકસાન થઈ ગયું. ને અહીંથી ઓલી સાઈડ છે ને અમારે ખેતર આ વાયરની ઓલી બાજુ ના અમારે હેમર જ છે બધી. આવી બધી નુકસાની થઈ ગઈ અમારે. આમ તમે હેમરની હાલત જુઓ. પહેલાં છે ને એકદમ આમ સીધું કેવું મસ્તનું ઊભું થયું આમ બધું એક લેવલ હતું પણ અત્યારે પડી ગયું બધું.
આ બધી છે અડધું હેઠે પડી ગયું ને આ બધું આમ તો પડી જ ગયું છે થોડું વિભૂસ ખાલી કારે એટલે તમને એવું લાગતું છે આ વિડીયોમાં એવું લાગે કે આ બધું વિભૂ છે પણ આ બધું પડી જ ગયું હવે હાવ પહેલાં આમ હતું કે આમ લેવલનું હતું ના શનિવારે છે આંકડો આજ મારા બનાવે કે ન બનાવે મને થોડું કમેન્ટમાં કહી દેજો શનિવાર છે આંકડા મારા બનાવાય આપણે હનુમાન દાદાને તોડીને કમેન્ટમાં જરૂર કહેજો મને કાંઈ પાકી ખબર નથી આમાં ના ફરતી કરતો હું આમાં આટો મારવા જાય આ બધું એક સેકન્ડ એવું જ છે ઓલી બાજુ છે એ બધું કપાસ છે ઓલી બાજુ હવે એ સાઈડ આટો મારવા નથી જવું હવે હું છે ને જાઉં ઘર બાજુ હવે ઘેરે ઘડીક જઈએ હવે ઘેરે સીધા જઈએ ઘરે હવે ઘેરે જવું છે ને અત્યારની તમે વાતાવરણ જો અત્યારનું વાતાવરણ આ બધી વાતાવરણ સૂર્ય દાદા ને આજ કાંક વાદળા દેખાય ને કેટલા દિવસો પછી આવું કાંક છે ને કપાત થવે જોઈ લીધો આવો હવે છે ને હવે ઘેરે નીકળી ધીમે ધીમે હાલતા થઈ સીધા ઘર બાજુ રસ્તામાં આપણે ગાડી નાખી ગાડી લઈને સીધા ઉપડી ઘરે તો અત્યારે જમી લીધું છે ને હવે વીએ છે વિડીયો એડિટિંગ કરવા માટે ને આ માવઠું થોડું હતું વરસાદનું ખેડૂત છે ને બધાને આમ નુકસાન જ થઈ ગયું માઇન્ડ વ્યૂ હોય કોકને કે કોકને કપાસ હોય કે કોકને બીજું ગમે એવું હોય આમ નુકસાન જ થઈ ગયા પ્રકારનું આવી રીતનું છે તો કાંઈકમાં હું વિડીયો એડિટિંગ કરી નાખું ને યાર તમે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયો જેમ બને એમ શેર કરજો તો અમારે હું નવા ક્રિએટર છે એટલે આગળ વધે અને યાર તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય